સાથે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના બાપુનગરનો વિડીયો વાયરલ થયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના બાપુનગરનો આ વિડીયો વાયરલ થયો। બાપુનગર 4 રસ્તા પાસેનો વિડીયો વાયરલ થયો છે। ચાકુથી ખુલ્લેઆમ લોકોને ડરાવવાનો આ વિડીયો સામે આવ્યો। કાયદાનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસપાસના લોકોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના બાપુનગરનો આ વિડીયો સામે આવ્યો છે। ખુલ્લેઆમ ચાકુથી લોકોને ડરાવતો વિડીયો જોવા મળી રહ્યો છે, શું માહિતી? અત્યારે હથિયારો લઈને જે રીલ્સ બનાવ્યો હતો, વિડીયો બનાવ્યો હતો, એક વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ હોય તેવું ચાલી રહ્યું છે અને લોકોને આવા હથિયારોથી ડરાવવાનો પણ એક પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે અસામાજિક તત્વો છે બેફામ બની ચૂક્યા છે। આવી જ ઘટના બાપુનગર વિસ્તારની અંદર બની છે। બાપુનગર વિસ્તારની અંદર જે ખુલ્લેઆમ એક વ્યક્તિ છે જે હાથમાં તલવાર જેવું જે હથિયાર છે, જે એક મોટું ચાકુ છે, તે લઈને હાથ હવામાં ફેરી રહ્યો છે અને સાથે જ જે સ્થાનિક લોકો જ્યાંથી ત્યાં પસાર થઈ રહ્યા છે તેને પણ ડરાવી રહ્યો છે। આ જે દ્રશ્યો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે સ્થાનિક લોકો છે તેને કોઈ અટકાવી નથી રહ્યું, કારણ કે તેના હાથમાં ઘાતક હથિયાર છે। પરંતુ પોલીસ જે છે તે શું કામગીરી કરી છે તેને લઈને એક સવાલ છે, કારણ કે જે પ્રમાણે ખુલ્લેઆમ હથિયારો લઈ અને વ્યક્તિ નશામાં હોય તેવું પણ લાગી રહ્યું છે। અત્યારે પોલીસ જો આવા અસામાજિક તત્વોને કડક પાડ બનાવે તો આવા અસામાજિક તત્વો પર કાબુ મેળવી શકાય છે। નહીંતર આવી રીતે જે લોકો છે તે પોતાના વિકૃત આનંદ માટે આવી રીતે લોકોને હથિયારો સાથે ડરા કરે છે। જી અજય, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।